અરે હા રાજા પટિયાર, આપણે વેરી હતા એમાંથી વેવાય બન્યા પટિયાર, તો હાલો ભેળા બેવી મીઠા ભોજન કરીએ. અરે હા રાજા અજમલ, આજ જમવાની વાત તો આજ એક બાજુ રહી. આજ તું મને પેલા એ કહે કે આ દીકરી વાવતી વેળાએ આ તારી આંખોની અંદર આંસુની ધાર શેની વહી રહી છે? અરે રાજા પટિયાર, એવો બાપ કોણ છે કે જેની દીકરી વળાવતા તેની આંખમાં આંસુ ના હોય? અરે અરે હા અજમલ, એ તો રાજા પટિયારોને પણ ખબર હોય છે કે જેમના દીકરી સાસરે જાય ને એમના બાપની આંખોની અંદર હંમેશા આંસુની ધાર હોય છે. પણ આ આંસુ મને કોઈ વાર દેખાય છે, માટે તારા દીકરા જેટલા હવે દીકરી જેટલી એની ઓળખાણ કરાય. અરે હા રાજા પટિયાર, જો દીકરા દીકરીની વાત કરતા હોય તો લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, પુત્ર એક પણ નથી રાજા પટિયાર. હવે બસ કરો રાજન, જો આટલી મને પેલા ખબર હોત નહીં મારા બેટા પ્રતાપની જાન તારા પોકરણગઢ સુધી ન આવત. અત્યારે મારા બેટા પ્રતાપની જાન તારા પોકરણગઢના પાદરે પહોંચી છે, તે માટે હું જાઉં છું. અરે રાજા પટિયાર, વેર શેરની વાત મૂકો અને ભેળા બેવી મીઠા ભોજન કરીએ રાજા પટિયાર. અરે અજમલ, હજી તને ખબર નહીં હોય કે રાજા પટિયારના કેવા કેવા આપણા નિયમો હોય છે, માટે હું આ તને કહું અને તું કાન ખોલીને સાંભળ લે. હેજી આજ પટિયા કહું ને અજમલ સાંભળો રે. याद
કર્યો વેવાય ભીંગલ આજ ભીંગલ તો હૈયત મારી લેણા લાવો રે સીનો કરું છું પાર વાગનો કરું છું પાર હવે ઉડતા પંખી પાડું એવું પડિયાર મારું નામ અરે હા રાજોલ આજ તો એમ ન માનતો કે આજ મેં દીકરી હોય માટે મારે વેર હોય ગયા અરે જો તારે રે લેવો હોય તો આવજે અમારા પેગલ કરના પાદર અરે પ્રધાન